તો ગાઈસ આજે આપણે બનાવવાનું છે ઉબડિયું, જરાક એનર્જી લઈ લેમ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. અડધો શિયાળો પૈતો પછી મેં લાવી મોઇશ્ચરાઇઝર. ચાલું ખુલતું જ નહીં હતું, જેમ તેમ ખોલીને જોઈ પણ ખુલતું જ નહીં હતું. પછી મને ખબર પડી કે એને આમ ઉખાડવાનો નથી, એને ખાલી ટ્વિસ્ટ કરવાનું છે એટલે ખુલી જાય છે. પેકેજિંગ વાળાની ગલતી નથી, ગલતી મારી છે. એને ખોલ્યું એટલે એટલી મસ્ત સ્મેલ આવતી હતી, જરા લગાવી લીધું. આજે ને તમને ખબર તો પડી ગઈ છે કે મેં કંજૂસ તો છે થોડીક. કંજૂસ નથી ગાઈસ, એટલું જ લગાવવાનું રહે ને. તો સવારમાં થોબડાની કેર તો થઈ ગઈ, હવે હાથ પગની કેર કરીએ. હાથ પગ માટે તો આજ ચાલી જાય આપણું. ફિર થોબડે કા કેર કરકે મેં ખાવા બેઠી ખમણ. આજે તો મારી મમ્મીએ ખમણ મંગાવ્યા હતા. ખમણ જોઈને તો મેં ફટાફટ નાસ્તો કરી લીધો. પછી ભાંજો આવી હતી, એના પર મેં મંગાવ્યા હજમોલા, કેમ કે ये मेरे को बहुत पसंद है. ક્યારની ઊંઘી રહીને રીલ જોયા કરતી હતી, હમણાં ઉઠી છું હજમોલા ખાવાથી બી. પછી ભાંજો જેમ્સ લાવી, એમાંથી બી મેં કાઢાવી લીધી. અને હું બેસી ગઈ રેડી થવા માટે, કેમ કે આપણે જવાના છે ઉબાડિયું બનાવવા માટે, શાકભાજી લેવા માટે. હવે એમ નહીં કહેતા કે શાકભાજી લેવા જાય ત્યાં કોણ તૈયાર થઈને જાય, પણ એમ જરાક વાળ તો હરખા કરીને જવું પડે ને, કે ભૂત જેવું જ જતું રહે. તો રેડી તો મેં મસ્ત થઈ ગઈ છું. હવે આપણે જઈએ શાકભાજી લેવા માટે. રેડી મતલબ મેં ખાલી બાલ જ બનાવ્યા છે. હા, તો દુકાન પરથી શાકભાજી લઈને અમે આવી ગયા ઘરે. મેં ખાલી બટાકા અને પાપડી લાવી છું, કેમ કે અમારા પાસે મોટું માટલું નથી હતું, પણ ખબર નહીં તૂટી ગયેલું હતું. તો હમણાં અત્યારે આ જ છે હાલમાં. તો ઉબાડિયું બનાવવા પહેલાં મેં પી લીધી મારી એનર્જી ડ્રિંક. બટાકા અને આદુ થોડો વધારે લાવી હતી, તો ઘર માટે બી કાઢી લીધું થોડુંક. આટલો મોટો દાણો, આ તો દાણા જેવી સ્મેલ. આટલો જાડિયો દાણો ગયો. પ્રોબ્લેમ ખાલી એક જ છે, માટલું જ નાનું છે. બાકી આટલું બધું હમાઈ રહે કે ખબર નહીં, જોઈએ પણ આ બધું છે હમાઈ રહે કે હમાઈ જવું જોઈએ, પણ માટલું જ નાનું છે. એટલે મોટું બી હતું અમારા પાસે, પણ તે તૂટી ગયેલું. તો હવે અમારે આનામાં જ બનાવવું પડશે. અત્યારે તો માટલું લેવા બી ક્યાં જાય અમારે. ઓ કરચી લેવાડી હોશિયારી. આપણે થોડાક જણા હારું બનાવે છે એટલે આટલામાં ચાલે. આપણે ધાણા એટલા મોટા મોટા કેમ છે તેની હાથ પર ડુપ્લિકેટ લુક આપે ને. એક તો ચપ્પુ को लागता देखो ધાણા છે ને લવની. ગાઈસ આ કઈ કામ નહીં કરે હે, કામ કરો હે ગાઈસ. કઈ કરે કર જેલે રહણ છટ્ટી એક લહણ સોરીતા. મને બનાવતા આવડતું નહીં, મેં કોઈ દિવસ બનાવ્યું બી નહીં. અમે જ બેસી ગઈશું લઈને, જોઈએ કેવું બને તે. મિક્સર મશીનમાં કરી નાખું. પહેલાં મારું દિમાગ કેમ વિચાર્યું. મિક્સર મશીનો દળવા ગઈ, પણ મિક્સર મશીન જ બંધ છે. તો હવે મારે હાથવાળું મિક્સર મશીન ચલાવવું પડે. પછી મરચું વાટીને મારા હાથ દુખ્યા તો મેં આપી દીધું દીદીને. सब लोग खाएंगे तो सबको काम करना पड़ेगा गाइस. તો મસાલો રેડી થઈ ગયો છે, હવે ખાલી ભરવાનું બાકી છે. પછી મેં ફટાફટ બેસી ગઈ મસાલામાં બટાકા ભરવા માટે. એમ બોલવાની હતી હવે, બટાકામાં મસાલો ભરવા માટે. પછી પાપડીમાં બી મસ્ત મસાલો એવું નાખી દીધું. ગાઈસ માટલુંમાં તો ખાલી કલર અમારે બટાકાને હમા હે ગાઈસ, જોઈએ ચલો. ફટાફટ બટાકા અને પાપડી ભરી દીધી મેં. તો ગાઈસ મેં બહુ ડૂચીને ભરવા કર્યું, પણ થોડુંક જ હમાયું છે આમાં. इतना बच गया है, दूसरी बार रखना पड़ेगा मेरे को. સળગાવવા માટે જો મેં એટલા બધા ફાફા માર્યા છે ગાઈસ, જેમ તેમ સળાઈ ગયું છે. ધુમાડો નીકળતો હતો ને તે એકદમ એસ્થેટિક લાગતો હતો. ગાઈસ સળગાવતા શું એટલા બધા ફાફા માર્યા છે ને મેં, ને આને બી, કેમ કે એને બી ખાવું છે કે નહીં.
પછી બરાબર સળગાવ્યું હતું, બધું કાંથી લાવીને નાખતા હતા. ને આ જો ને અમરતાની આ ઉંદરું ભરી લાવી આ પાંદડામાં. ઉબાડીઓ બનાવવાના ચક્કરમાં મારા કપડાં તો જો અત્યારે ધૂળમાં રમીને આવેલું છે એવું લાગતું છે. પછી બરાબર સળગાવીને પછી અમે કાઢ્યું માટલું. वैसे स्मेल तो अच्छी आ रही थी गाइस, देखते हैं अभी कैसा लगता है. તો આપણું ઉબાડિયું એકદમ મસ્ત કૂક થઈ ગયું છે. ગરમ હતું એટલે મેં તો કાઢવાની છે નહીં, તો દીદીએ બધું કાઢ્યું મસ્ત. તો એટલી મસ્ત સ્મેલ આવતી હતી ને ગાઈસ, પહેલી વાર મેં ચાવતી ઉબાડિયું બનાવ્યું છે. બધાથી વધારે તો ખાવાની જલ્દી તો આ લોકોને જ હોય. નીકળ્યું એટલે તો ખાવા લાગ્યા. જો હવે તો મારા ફ્રેન્ડ લોકો બહુ બિઝી થઈ ગયેલા, એટલે પાર્ટીનું તો વિચાર્યું જ નહીં, ખીચડી પાર્ટીનું બી આજ સુધી વિચાર્યું નહીં. તો આપણે ઘરે જ પાર્ટી કરી લેવાનું આ ટેણીયા લોકો સાથે. ઉબાડિયું હોય ને તો ગરમ ખાવાની જ મજા આવે. એટલે હવે તો ગરમ મસ્ત ઠૂસવા લાગ્યા ને આ લોકો બતાવ્યા કરતા હતા તમને લોકોને ઉબાડિયું. મેં ઊંઘવાનું પણ આ બધું ગાઈસ, જિંદગીમાં પહેલી વાર ઉબાડિયું બનાવ્યું હતું ને એટલું બધું ટેસ્ટી મેં ઉબાડિયું બનાવ્યું હતું, મને વિશ્વાસ નહીં થતો છે. એટલું ટેસ્ટી લાગતું હતું તે. મારા મોઢામાં તો હજુ બી પાણી આવતું છે. હવે શું કરશું, આપણે મોટું માટલું લઈ આવશું ને તેમાં પાડશું ઉબેડિયું. આ તો નાનું જ હતું. તો ઉબેડિયું એવું ખાઈને મેં આવી ગઈ ઘરમાં, અને ઘરમાં આવી એટલે તો મારા હાથમાં કેન્ડી બી પકડાઈ દીધી. પછી મેં બહાર રખડ્યા કરતી હતી. તો મળીએ કાલે, બાય.